બિચારા અતિવૃષ્ટિને કારણે દુઃખી તો છે જ, પણ વાત સામે આવી છે બેચરાજી ખરીદ વેચાણ મંડળી. ત્યાં ભ્રષ્ટાચારનો કાળા ગાઢ થતો હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. યુરિયા ખાતરની થેલી પર 300 રૂપિયાનું વધારાનું પાઉચ આપીને વસૂલાત થતી હોય તેવો ખેડૂતોમાં રોષ દેખાઈ રહ્યો છે. એક વાયરલ વિડીયોના આધારે અમને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જે પ્રમાણે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકા વિકાસ ખરીદ વેચાણ સંઘ લિમિટેડ પ્લોટ નંબર 38 ગંજ માર્કેટ યાર્ડમાં આજે સવારથી યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી. ખેડૂતોની મહેનતની વચ્ચે અચાનક ચર્ચા ફેલાઈ કે મંડળીના જ કર્મચારીના નામ દ્વારા દરેકને 5 થેલી પર એક પાઉચના 300 રૂપિયા જેટલા વધારે વસૂલવામાં આવ્યા છે અને એક 300 રૂપિયાનું કોઈ પાઉચ આપવામાં આવ્યું છે, જેનો આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા સાથેનો વિડીયો વાયરલ થયો છે, જે અમારી પાસે આવ્યો છે. અમે આપને એ દ્રશ્યોમાં બતાવવાના છીએ. પણ જે પ્રમાણે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે લાંબી લાઈનો ખેડૂતોની લાગી છે. પ્રાપ્ત માહિતી મુજબ ખેડૂતોમાંથી ઘણા લોકો આ બાબતે વિરોધ પણ કર્યો છે, પણ મંડળીના કર્મચારીઓની મનમાની ચાલુ રાખતા આ સ્થળ પર તણાવ પરિસ્થિતિ હોય તેવું જાણવા મળ્યું છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ બેચરાજી તાલુકા સરકારી ખરીદ વેચાણ સંઘ અને ભ્રષ્ટાચારની મનમાની વધી રહી હોય તેવું જાણવા મળી રહ્યું છે અને ખેડૂતોએ કૃષિ વિભાગ સમક્ષ લેખિત ફરિયાદ કરવાની ચેતવણી પણ આપી હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પણ જો આવું થતું હોય, ખેડૂતોને ન જોઈતા હોય તેમ છતાં પણ 300 રૂપિયાની વસ્તુ વધારે પધરાવી દેવામાં આવતી હોય તો આ બાબતની તપાસ થવી જ જોઈએ. પણ બતાવીશું અમે તમને દ્રશ્યોમાં એ આમ આદમી પાર્ટીના નેતાનો વાયરલ વિડીયો. જોતા રહો ભડકો. એટલે ઠેલી તમે નહીં લેવી ભટકારવામાં આવે. ભાઈ જો આ આમ આદમી પાર્ટીનો હું બેચરાજી તાલુકાનો પ્રમુખ છું, બરોબર. આ ખેડૂતોના હિત માટે ખેડૂતોને થેલી નથી જોતી, બરોબર. 300 રૂપિયાની એક નંગ આવે એવી 2 થેલી ભટકારવામાં આવી 10 થેલી સાથે, અને આ ભાઈને થેલી નથી જોતી. આ બીજા ભાઈના જોડે બરાબર. કયા ગામથી આવ્યા તમે? કાલરીથી. તમે? ડોડીવાડા. તમે? ડોડીવાડા. જો આ ખેડૂતોના હિત માટે આમ આદમી પાર્ટી છે, અને જે ખેડૂતોને નથી જોતી 270 રૂપિયા યુરિયા ખાતરની આવે છે, એના સાથે આ તમે જોઈ શકો છો એ 300 રૂપિયાની ખેડૂતને નથી જોતી પણ 300 રૂપિયાની ઠેલી ઈરાઈ આ ખરીદ વેચાણ સંઘવાળા બહુચરાજી તાલુકા સંઘ સરકારી સંઘવાળા ઠેલી આપે છે, છતાં પણ કોઈ રિસ્પોન્સ કોઈ આપતા નથી અને ખેડૂતો ઉપર મનમાની કરી રહ્યા છે. તો આમ આદમી પાર્ટી એમના વારે આવી છે. હવે જોઈએ છે કે આમ આદમી પાર્ટી શું કરે છે. અમે ખેડૂતોના હિત માટે લડશું, 100% લડશું. અડધી રાતે ખેડૂતના કોઈ પણ તકલીફ હશે તો આમ આદમી પાર્ટી આવીને ઊભી રહેશે ખેડૂતોના હિત માટે.